કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે ત્યારે થલતેજમાં લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો। થલતેજમાં 861 EWS આવાસનું તેમણે લોકાર્પણ કર્યું। અમિત શાહે આ દરમિયાન સંબોધન કર્યું અને તેમણે કહ્યું, ખરેખર મારા માટે આ આનંદનો દિવસ છે। પરિવારને ઘરનું ઘર મળે છે। તમારી બાજુના બંગલા 20 કરોડથી ઓછા નહીં હોય। આ મકાન બધાના જીવનમાં નવી શરૂઆત કરશે। અભ્યાસ, આરોગ્ય, સામૂહિક મનોરંજનની વ્યવસ્થા કરાઈ છે। વડીલો માટે બેસવા માટેની પણ વ્યવસ્થા કરાઈ છે। તમારી બાજુનો કોઈ પણ બંગલો જોશો, કોઈ પણ બંગલો 20 કરોડથી ઓછો નહીં હોય એવી જગ્યાએ તમારા બધાના ઘર આપ્યા છે। અહીંયા ભણવાની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, સામૂહિક રીતે મનોરંજનની વ્યવસ્થા બધું જ કર્યું છે અને મોટું મેદાન અહીંયા બાળકો અને વડીલોને બેસવા માટે, રમવા માટે પણ કર્યું છે। તો હૃદયપૂર્વક તમને સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ।